ભાવનગર મહાનગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં હવે પરિણામો છે તે આવી રહ્યા છે। સાથે જો વાત કરવામાં આવે તો જે ઉત્તર કૃષ્ણનગર વોર્ડ નંબર 5ની વાત કરવામાં આવે ત્યાં ભાજપ ફરી એક વખત છે તે ખાતું નથી ખોલાવી શક્યું। કોંગ્રેસના દિગ્ગજ નેતા છે ભરત બુદેલિયા, તેઓ છેલ્લી 8 ટર્મથી ચૂંટણી છે તે જીતતા આવે છે અને ફરી એક વખત તેમની પેનલનો વિજય થયો છે। સવારે જ આપણે નવજીવન ન્યૂઝે ભરતભાઈ બુદેલિયા સાથે વાત કરી હતી ત્યારે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કોંગ્રેસની પેનલ આ વખતે પણ જીતવાની છે। સીધી જ વાત કરીશું ભરતભાઈ, સવારે જ હજી આપે કહ્યું હતું કે કોંગ્રેસની પેનલ જીતી રહી છે, 4 પેનલ જીતી છે, ભાજપ ફરી વખત ગાબડું નથી પાડી શક્યું કોંગ્રેસના ગઢમાં। અમે ખાસ તો અમારા મતદારોનો તેમજ અમારા કાર્યકરોએ જે ખંભે મિલાવીને કામ કર્યું છે અને લોકોની વચ્ચે રહીને છેલ્લા 40-45 વર્ષથી અમારો વોર્ડ જે અમે સંભાળ્યો છે, લોકોને કોઈ પણ જાતની તકલીફ પડવા ન દીધી, એનું પરિણામ છે લોકોની જીત છે, અમારા કાર્યકરોની જીત છે। અમને ખુશી એ બાબતની છે કે આવી પરિસ્થિતિમાં પણ લોકોએ મને ખૂબ જ સારા વોટથી જીતાડ્યા છે, ખૂબ જ સારા વોટથી માર્જિનથી અમે જીત્યા છીએ। એ બદલ હું અમારા વોર્ડના દરેક મતદારોનો ખૂબ જ આભાર માનું છું, અમારા કાર્યકરોનો આભાર માનું છું, અમારા આગેવાનોનો આભાર માનું છું। ખાસ કરીને લોકોએ જે મારી પર વિશ્વાસ છે 40 વર્ષથી મૂક્યો છે, હું 8મી ટર્મ છે, હું 26 વર્ષની ઉંમરથી ચૂંટાઈને આવું છું અને 8મી ટર્મ છે, 8મી ટર્મમાં હું લોકોને વિશ્વાસથી કહું છું કે એના કામ 40 વર્ષથી બાકી નથી રહેવા દીધા। આવતા દિવસોમાં પણ અમારી પેનલ નાના માણસોની વચ્ચે રહીને કામ કરશે અને ખૂબ જ સારી રીતે લોકોનો પ્રેમ ફરીવાર જીતશું। આવતી ચૂંટણીમાં પણ અમે હૈયા થઈશું તો પણ ભાજપને અમે ગરવા નહીં દઈએ, અમે જીતવા પણ નહીં દઈએ, એવું મારા મતદારો પર મને પૂરેપૂરો વિશ્વાસ છે। ભરતભાઈ, મેં કહ્યું હતું તો એમ ભરતભાઈ બુદેલિયા છે તે અનેક લોકોના પ્રશ્નો જન નેતા બની રહ્યા છો, ગ્રાઉન્ડના કાર્યકર છો, એવું શું તમારી પાસે છે કે ભાજપ છે તે આટલા વર્ષોથી ત્યાં પગ પેસારો નથી કરી શકતી? એક તો અમારી કામ કરવાની પદ્ધતિ, રાત્રે 12 વાગે કોઈ મતદારો અમારી પાસે આવે તો એમને વ્યવસ્થિત જવાબ મળે છે, વ્યવસ્થિત એમના કામ થાય છે અને ખાસ તો મારી મૂડી જે કહેવાય કે આવી પરિસ્થિતિમાં નિષ્ઠા અને પ્રમાણિકતા એ મારું મોટું, જેને કહેવાય ને કે મારું જમા પાસું છે। 50 પૈસાનો ભ્રષ્ટાચાર 40 વર્ષમાં નથી કર્યો, આખા ભાવનગરને ખબર છે અને ખાસ કરી મારા મતદારોને ખબર છે। બધી જ કોમે મને જે મત ખૂબે આપ્યા છે અત્યાર સુધી, એમનો ખૂબ આભારી છું। લોકો ઓળખે જ છે, ખાસ કરીને 40 વર્ષથી મેં જે લોકોની વચ્ચે રહીને કામ કર્યા છે એનું પરિણામ છે ને હજી તમને ચેલેન્જથી કહું છું કે જ્યાં સુધી હું લડીશ ત્યાં સુધી આ વિસ્તાર કોંગ્રેસનો ગઢ જ રહેવાનો છે, એમાં કોઈ તોડી નહીં શકે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે મારા મતદારો અને મારા કાર્યકરો। ભરતભાઈ, આટલા વર્ષોથી આપ ચૂંટાઈ આવો છો, અનેક ચડાવ ઉતાર છે તમે જોયા છે। જો અત્યારની વાત કરવામાં આવે તો આજે ચૂંટણી યોજાઈ, તંત્રનો ખૂબ જ દુરુપયોગ થયો તેવી પણ લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે। આવી પરિસ્થિતિમાં પણ ભરતભાઈ બુદેલિયા આખી પેનલ લઈને આવ્યા છે, શું કહેશો? 100% બીજા નાના કોઈ ઉમેદવાર હોય એમને તકલીફ પડી જ છે। અમે તો કસાયેલા અને ખોટાની સામે લડવાવાળા માણસો છીએ, એટલે અમે તકલીફ અમારા કાર્યકરોને પડવા નથી દીધી અને નાની મોટી ફરિયાદો હોય તો અમે સોલ્વ જાતે જઈને કરીએ છીએ અને અમારા કાર્યકરો અને અમારા વિસ્તારના નાગરિકોને કોઈ પણ જાતની તકલીફ પડવા નથી દીધી, એનું આ પરિણામ છે। આ શાસકોએ ખૂબ જ સામ દામ દંડ ભેદ છતાં પણ અમારા કાર્યકરો વેચાયા નથી, અમારા કાર્યકરો એમને પૈસાનો ઢગલો કર્યો હોય ત્યાં પણ એમ ઠુકરાવી દીધો છે, એનું મને ગૌરવ છે। ઉત્તર કૃષ્ણનગર વોર્ડ માટે આવતા 5 વર્ષ માટે ભરતભાઈ બુદેલિયાનું વિઝન શું હશે? વિઝનમાં તો 100% કામ મારા વિસ્તારમાં અમે પૂરા કરીએ જ છીએ। એ ઉપરાંત પાણીની જ્યાં થોડી નાની મોટી સમસ્યા હોય એ અમે પૂરી કરીશું। અમારે બસ ચાલુ નથી થતી, અમે બસ પણ ચાલુ કરાવશું અને અનેક કામ તો અનેક હોય છે। રોજિંદા કામમાં તો ડ્રેનેજની લાઈન, પાણીની લાઈન, તકલીફ તો લાઇટો નથી, કોર્પોરેશનમાં તો કામગીરી બીજી હોતી નથી, પણ સાચું તો તમે લોકોને તમે જવાબ આપો એ જ અગત્યનું છે। બીજા કોર્પોરેટરો ચૂંટાઈને આવે છે એ એની મનમાની કરતા હોય કે અમે ચૂંટાઈને આવ્યા એટલે અમે રાજા છીએ, પણ એવું નહીં। લોકો તમે બીજી વાર ફેંકીને ઝાકરો આપવાના જ છે। લોકોની વચ્ચે રહેશો તો 100% તમને મત આપશે, એ મારો દાખલો પોતાનો છે। ગુજરાતમાં એક સાથે 8મી વખત જીત્યો તો હું પોતે જીત્યો છું, કોઈ 8મી વખત સતત કોઈ જીત્યું નથી ગુજરાતમાં, એનો ગૌરવ છે મારા મતદારોનો અને મારા કાર્યકરોનો। ભરતભાઈ, અંતિમ સવાલ, અત્યારે જે ભાજપની લહેર ચાલી રહી છે, શાસકમાં તે ભાજપ છે, ભરતભાઈ બુદેલિયાને ક્યારે ભાજપની ઓફર આવી છે કે ભાજપમાં જોડાઈ જાવ? અનેક વખત ઓફરો આવેલી છે, અનેક વખત, પણ અમે જે કોંગ્રેસની વિચારધારા જોડે સંકળાયેલા છીએ, ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં પણ અમે
કોંગ્રેસ છોડી નથી અને છોડવાનો કોઈ સવાલ જ નથી આવતો. તો 40 વર્ષ થયા, 5-10 વર્ષમાં કોર્પોરેટર થકી જતો હોય છે. અમે 40 વર્ષથી સત્તાની બહાર બેઠા છીએ, છતાં એક વિચારધારા અને કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે સંકળાયેલા છીએ. અમે વિચારધારા કોઈથી છોડવાની નથી. ચાહે અમારો કોંગ્રેસનો અસ્ત થઈ જાય તો અમે રાજકારણ છોડી દઈશું, પણ કોંગ્રેસ કોઈથી છોડવાનું નામ અમે લેવાના નથી અને લેશું પણ નહીં. જે કોમવાદી તત્વો છે, જે હિન્દુસ્તાનને જે ભાગલા પડીને રાજ કરવાની વાત કરે છે, અમે કોંગ્રેસ મેન તરીકે અમે માનવાવાળા નથી અને કાયમ અમે કોંગ્રેસમાં જ રહેવાના છીએ. નહીં તો ઘણા એવા સંજોગો ઊભા થયેલા, ભૂતકાળમાં ઓફરો પણ ઘણી આવેલી, પણ અમે કોંગ્રેસની વિચારધારા છોડી નથી, એનું અમને ગૌરવ છે. તો આપે સાંભળ્યા હતા જે કોંગ્રેસના દિગ્ગજ નેતા છે ભરતભાઈ બુધેલિયા, છેલ્લી 8 ટર્મથી ચૂંટાતા આવે છે. કહી શકાય કે આ જે ઉત્તર કૃષ્ણનગર વોર્ડ છે તે ભાજપ છે. તેણે અનેક પ્રયત્નો કર્યા હોવા છતાં પણ ભાજપ ત્યાં ખાતું ખોલાવી શકતું નથી. છેલ્લી 8 ટર્મથી ભરત બુધેલિયા હોય તેમની પેનલ છે, સાથે જ શબાનાબેન ખોખર, મુકેશભાઈ ચૌહાણ, જસુબેન બારૈયા, આ 4 તેમની પેનલ છે તે જીત્યા છે. અને કહી શકાય કે અત્યારે જે ચર્ચા ચાલી રહી છે કે આ ચૂંટણીમાં તંત્રનો ભરપૂર દુરુપયોગ થયો છે, તેની વચ્ચે પણ ભરત બુધેલિયા છે તે પોતાની પેનલ સાથે ચૂંટાઈને આવ્યા છે, જેને લઈને પણ કોંગ્રેસમાં કંઈ ખુશી કંઈ ગમ જોવા મળે છે. કારણ કે અન્ય જે કોંગ્રેસને જે આશા હતી કે અન્ય જે વોર્ડ છે તેમાંથી પણ સીટ નીકળવી જોઈએ, તેટલી સીટ હજી આવતી દેખાઈ નથી રહી. અત્યારે મતગણતરી હજુ શરૂ છે. જ્યારે મતગણતરી પૂર્ણ થશે ત્યારે જ કેટલી સીટ કોંગ્રેસના ફાળે ગઈ છે, કેટલી આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે અને કેટલી સીટ ઉપર ભાજપની જે જીત થઈ છે તે તો સમય કહેશે. સાથે જ ભરત બુધેલિયાએ કહ્યું હતું કે મને પણ અનેકવાર ભાજપની ઓફર આવી છે કે ભાજપમાં જોડાઈ જવું, પરંતુ અમે જે કોંગ્રેસના કર્તવ્યનિષ્ઠ સન્નિષ્ઠ કાર્યકરો છીએ, અમે ક્યારે આવું વિચાર્યું પણ નથી. સાથે જ તેમણે કહ્યું હતું કે ઉત્તર કૃષ્ણનગર માટે આવતા 5 વર્ષમાં એના અનેક પ્રોજેક્ટ છે તે રહેલા છે. ઈ બસ સેવા છે તે હજુ સુધી શરૂ નથી થઈ, તેની પણ તેમણે વાત કરી છે કે ઈ બસ સેવા તાત્કાલિક શરૂ થાય તેની પણ તેની ઉપર નજર રહેશે. જે વિરોધ પક્ષના જે નેતા હતા જીતેન્દ્ર સોલંકી, તેમની ટિકિટ છે અહીંયા કોંગ્રેસ દ્વારા કાપવામાં આવી હતી, ત્યારે તેવી પણ ચર્ચા ચાલુ હતી કે જીતેન્દ્ર સોલંકીની ટિકિટ કાપવામાં આવી છે તો ઉત્તર કૃષ્ણનગર વોર્ડમાંથી એક ટિકિટ છે તે ઓછી થઈ શકે. પરંતુ 4 બેઠક છે તે કોંગ્રેસના ફાળે આવી છે. જોવું રહ્યું આગામી સમયમાં હવે કેટલા મતો છે તે કોંગ્રેસને જાય છે, કેટલા ભાજપને જાય છે, કેટલા ઉમેદવારોની જીત થાય છે અને કેટલા ઉમેદવારો નારાજ થઈને ઘરે જાય છે, તે તો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.